મિત્રો આજે શનિવાર છે અને આજે અત્યારે 7 વાગી ગયા છે। અત્યારે અમે કસરત કરવા માટે મેદાનમાં જઈ રહ્યા છીએ મિત્રો। મહાદેવર મિત્રો, આ છે અમારા કેયુરભાઈ, આ અમારા મયુરભાઈ છે, મહાદેવર મિત્રો, આ અમારા દેવેન્દ્રભાઈ તમે જોઈ શકો છો। મહાદેવર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મયુરભાઈ કસરત કરવા માટે રેડી છે અને તે આસન ઉપર બેસીને થોડો ઘણો એક્સરસાઇઝ કરે છે। દેવેન્દ્રભાઈ અત્યારે અમારી પાસે જે બુક છે તેમાં થોડી ઘણું શું કે માહિતી મેળવી રહ્યા છે અને કેયુરભાઈ અત્યારે તે પણ થોડી એક્સરસાઇઝ કરી રહ્યા છે। મિત્રો અત્યારે 7 વાગી અને તમને મિત્રો સૂર્યના દર્શન કરાવું છું મિત્રો, તમે કરી લેજો। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સવારના 7 વાગે અત્યારે સૂર્યોદય થઈ રહ્યો છે। હાલો મિત્રો આગળ તમને હવે અમે કસરત કઈ કરવી તેના વિશે તમારે જો જાણકારી જોતી હોય તો અમારો વિડીયો અત્યારે તમે જોતા રહેજો। હેલો મિત્રો, કયુરભાઈ અને ખુશાલભાઈ કઈ વાતમાં ચર્ચા કરી રહ્યા છે તમે જોઈ શકો છો। મિત્રો મહાદેવર ખુશાલભાઈ, મહાદેવર કેયુરભાઈ અત્યારે ખુશાલભાઈ કઈક આસન કરે છે તે આપણે જોઈ કેવું આસન કરે છે। ખુશાલભાઈ કેવું આસન કરવાના છો મિત્રો? આજે હું તમને હેને આંખની કસરત કરી બતાવવાનો છું। હા તો અમારા યુટ્યુબ મેમ્બરને થોડું ઘણું કરાવો। હા મહાદેવર મિત્રો તમે જોઈ શકો છો ખુશાલભાઈ આંખની કસરત કરી રહ્યા છે, તમે પણ એને જોઈ શકો છો। અપ ડાઉન લેફ્ટ રાઈટ, અપ ડાઉન લેફ્ટ રાઈટ મિત્રો। અને બીજી એક છે આંખની કસરત જે પૂરેપૂરી આંખને ગોળ ફેરવવાની હોય છે। ખુશાલભાઈ રાઉન્ડ બાય રાઉન્ડ આંખ ફેરી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો અહીંયા દેવેન્દ્રભાઈ અને ખુશાલભાઈ એક ચર્ચા કરી રહ્યા છે આસનની। આપણે હવે ત્યાં જઈએ અને જોઈ શું કરે છે તે। મહાદેવર મિત્રો દેવેન્દ્રભાઈ તમે કયું આસન કરવાના છો? મહાદેવર મિત્રો, હું આજે ગૌમુખાસન આસન કરી રહ્યો છું। એ કેવી થાય તમે અમને કરીને બતાવો। હા તો જો હું કરીને બતાવું છું ગૌમુખાસન। મિત્રો અત્યારે દેવેન્દ્રભાઈ ગૌમુખાસન કરી રહ્યા છે, તો મિત્રો તમે જોઈ શકો છો દેવેન્દ્રભાઈ ગૌમુખાસન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે મિત્રો। મિત્રો આ આસન કરવાના ફાયદા પણ ઘણા છે, તો તમે પણ આવી રીતે આસન કરી શકો છો। ઘણા બધા આસન કરવા જોઈએ છે સવારમાં મિત્રો। આ આસન કરવાના ફાયદા એ છે કે તમારા બગલમાં થતી રસોડી પણ મટી જાય છે, અવસ્થા હોય તો રાહત મળે છે, નિતંબ પર એકથી થયેલી બિનજરૂરી ચરબી દૂર થાય છે, તરસમાં પણ રાહત મળે છે, કબજિયાત અને મંદાગ્નિ દૂર થાય છે। આ આસનથી પીઠનો દુખાવો દૂર થાય છે। તો મિત્રો આ આસન તમે પણ કરી શકો છો। તમને કોઈ પણ પ્રકારની જે ગાંઠ હોય બગલમાં છે, કોઈ પણ પ્રકારની દુખાવો હોય બગલની આસપાસમાં પણ મટી શકે છે આસન કરવાથી, તો તમે જરૂર આ આસન કરો। હેલો મિત્રો, આ ગૌમુખાસન 30 સેકન્ડ અને 1 મિનિટ સુધી કરી શકાય છે અને આ આસન તે જયમાં પહેલા કરવાનું છે। મિત્રો દેવેન્દ્રભાઈ અને મયુરભાઈ બંને શેના વિશે ચર્ચા કરીએ તેના વિશે તમને આગળ જઈને આપણે જોઈ મિત્રો। મહાદેવર મયુરભાઈ, મહાદેવભાઈ અત્યારે તમે કયું આસન કરી હું રહ્યા અત્યારે કરી રહ્યો છું, પુશઅપ કરું છું। ખુશાલભાઈ એકવાર મારો રેકોર્ડ એ કર્યો હતો, મેં 15 કે 16 કર્યા હતા। આજે હું એનો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છું, મારાથી થઈ ગયા છે। મને અંદરથી એમ છે કે હું 16 પુશઅપ મારી જ લઈશ। તો ખુશાલભાઈ આજે હું ચેલેન્જ દઉં છું 16 પુશઅપનો। દિલ્હી એનો હતો, હું 17 પુશઅપ મારી દઉં પછી ખુશાલભાઈ જોશી આપણે। તો ઓલી ફેરે તમે 15 પુસ્તક કરેલા હતો, ઓલી છે મેં 15 કર્યા હતા, ખુશાલભાઈ 16 પુશઅપ કરી દીધી હતી। હા તો આજ કરે હું 16 પુશઅપ કરું છું। જેટલી મારાથી પુશઅપ થાય છે નથી, વધારે થશે તો હું વધારે કરીશ। તો ખુશાલભાઈને મારો ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે દીધો છે મેં હવે એને। ઓલી ફેરે તમારો ચેલેન્જ ખુશાલભાઈ તોડી નાખ્યો એવું કહી શકાય ને? તો હા, ઓલી ફેરે ખુશાલે તોડ્યો તો, આજ ખેલે હું ખુશાલનો તોડીશ ચેલેન્જ। હા તો તમે હું તમને બતાવું છું કે આપણી યુટ્યુબ ચેનલમાં બધાને બતાવો કે તમે આપણે અમારા- ખુશાલભાઈનો ચેલેન્જ આપણે તોડી રહ્યા છીએ મયુરભાઈ। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મારો ચેલેન્જ મેં મયુરને આપેલો હતો એ 15 પુશઅપનો હતો। અત્યારે મયુરભાઈ 1 પુશઅપ 2 પુશઅપ વધારે કરે તો 17 પુશઅપ થઈ જાય અને અત્યારે મયુરભાઈ મારો ચેલેન્જ ને તોડી માટે ફૂલે પ્રયત્ન કરે છે। મિત્રો તમે જોઈ શકો છો, આગળના વિડીયો તમે જોતા રહેજો મિત્રો જોજો। 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 મિત્રો શું થઈ ગયું તમે જોઈ શકો છો મયુરભાઈ અત્યારે મારો ચેલેન્જ તોડી મિત્રો શું બની ગયું તમે જોઈ શકો છો અત્યારે મારો ચેલેન્જ મેં મયુરભાઈને 16 પુશઅપ કરવાનો આપેલો હતો એમાં મયુરભાઈએ મારો રેકોર્ડ તોડી નાખેલ છે મિત્રો તમે જોઈ શકો છો મયુરભાઈ વિશે મિત્રો આજે ખુશાલભાઈને પણ આપણે ચેલેન્જ દઈ દીધો છે 20 પુશઅપ લાગી ગયા છે તો તમે આગળના વિડીયોમાં જોશો બીજા વિડીયોમાં જોશો ખુશાલભાઈ કેટલા પાછો મારો ચેલેન્જ તોડી શકે છે અત્યારે બે પછી હરીફાઈ થઈ ગઈ છે ચેલેન્જની તો મિત્રો તમને પણ જો આવી મજા આવતી હોય વિડીયો જોવાની તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો દેવેન્દ્રભાઈ અને કેયુરભાઈ બંને યોગ વિશેની થોડીક માહિતી મેળવી રહ્યા છે મહાદેવર કયું ભાઈ મહાદેવા દેવેન્દ્રભાઈ કયું ભાઈ આટલે કયું આસન કરો છો તમે અત્યારે વૃક્ષાસન કરવાનું હા તો તમે કરો અમારી યુટ્યુબ ચેનલમાં તમે કરી બતાવો હા તો મિત્રો મહાદેવર હું અત્યારે વૃક્ષાસન કરીશ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેયુરભાઈ વૃક્ષાસન કરી રહ્યા છે આના ફાયદા પણ જણાવો અમારા મિત્રોને આના ફાયદા છે કે આપણે ગણિતમાં ઊંચાઈ ન વધતી હોય તો આપણે ઊંચાઈ વધી જાય છે અને આ આસન દરરોજ કરવું પડે તો વધે ખરેખર મિત્રો આ આસન કરવાથી જો ઊંચાઈ વધતી હોય તો તમે જેની ઊંચાઈ ન વધતી હોય એ આસન જરૂર કરવું તમે કયું ભાઈ પણ જો ઊંચાઈ નથી એટલે એ દરરોજ હવે કહે છે તમે હું આ આસન કરીશ વૃક્ષાસન એટલે એની પણ ઊંચાઈ વધી જશે મિત્રો જોઈ શકો છો અત્યારે દેવેન્દ્રભાઈ મયુરભાઈ અને કેયુરભાઈ ત્રણને એક સાથે મળીને દોડની પ્રેક્ટિસ માટે જઈ રહ્યા છે